જય માતાજી મિત્રો, કેમ છો બધા મિત્રો? મજામાં થશો તો હું છું તમારો ભાઈ રવિ વાઘેલા અને આજે એક નવો વિડીયો લઈને આવી ગયો છું, વ્લોગ વિડીયો. તો બધાનું સ્વાગત છે આપણા નવા વ્લોગ વિડીયોની અંદર. તો આજે આપણે વિડીયોમાં આપણી ઘરની વાડીનું રિવ્યૂ આપવાનું છે. તો બને રહેજો કન્ટિન્યુ આપણા વ્લોગ વિડીયોની અંદર. અને થોડી ઘણી બોલવામાં દિક્કત પડે છે પણ કાંઈ વાંધો નહીં, થોડુંક ચલાવી લેજો. અને અત્યારમાં તો વરસાદ ચાલુ છે એટલે હું નીકળી ગયો છું છત્રી લઈને નીકળી ગયો હું વાડીમાં આટો મારવા. મને યાદ આવ્યું કે એક વિડીયો બનાવીને તમને આપી દઉં. તો સૌ પ્રથમ તો તમને આપણે દાદાના દર્શન કરાવવું અને માતાજીના દર્શન કરાવવું. તો હવે આપણે શરૂઆત કરીએ રિવ્યૂ આપવાની. તો સૌ પ્રથમ આ છે જામફળી, સોરી જમરૂકે નહીં પણ શું કહેવાય, દાડમ. સોરી, મને ભૂલાઈ રહી છે. એટલે હજી શું છે, નવો છો ને એટલે ભૂલ પડે છે, પણ કાંઈ વાંધો નહીં, થોડું ઘણું વખાડી લેવાનું એવું. જો આ છે દાડમનો છોડવો છે એક, અને એમાં કેટલા બધા દાડમ આવી ગયા છે. જો નાના નાના દાડમ થઈ ગયા છે. જો અહીં એક છે, ચોરી એક અવડું દાડમ થઈ ગયું છે એમાં. અને કેવા સરસ મજાના ફૂલ થઈ ગયા છે, એક નંબર છે, કાંઈ ઘટે નહીં એવા છે. આવું બધું છે. જો એક છોડવો અહીંયા છે, 1 2 3 4 5 6 છોડવા દાડમના ઝાડવા છે 100. અને બાકી આ બાજુ બીજું બધું આ દૂધીનું વાવેતર કર્યું હતું, વાવણી કરીને ત્યારે દૂધી વાવી ત્યાંમાં. અત્યારે ઘેહોડાના વેલા છે, જો અહીંયા બતાવીશ તમને. ત્યાં ઘેહોડાના વેલા છે. પછી અહીંયા પાછી દાડમ આવી ગયા છે. જો આમાં દાડમ વધારે છે, ઘણા બધા દાડમ છે. જો અહીંયા દેખાય, અહીંયા છે, ઓલા પણ છે, આમ અંદર છે. ને બાકી ફૂલ જો કાંઈ ઘટે નહીં એવા ફૂલ છે. અને જો આ બાજુ પાછા સોળા આવી ગયા છે, સોળીના કેર આવી ગયા. જો અહીંથી આમ સોળી બધી એટલી થોડીક સોળી છે, અને બાકી ઓલપા રીંગણી છે. જો આ વચ્ચે જે આ ટીંગડ્યા ને એ શું કામ ટીંગડ્યા કે રોજ આવે નહીં ને, રોજ એને ભાવે ને એટલે રોજ ઉયા છે, એના કારણે એ લગાડ્યા છે. એટલે અને બાકી બીજું આગળ તમને કહું તો જો અહીંયા છે, આ છે ને એ છે સીતાફળના ઝાડવા છે. અને બાકી એક અહીંયા જામફળ છે, જમરૂક. અને આ જાંબુડાના 2 ઝાડવા અહીંયા છે ને એક ઝાડવું ઓલી બાજુ છે, આ બાજુ છે એક ઝાડવું. ને એક અહીંયા ખજૂરીનું ઝાડવું છે. અહીંયા છે મોટરનો કૂવો, પાણીનો કૂવો. પહેલાં મશીન નાખતા પણ હમણાં મશીન કાઢી નાખ્યું છે, હવે મોટર માંડી છે. અને ઓલી બાજુ થોડીક રીંગણી છે, થોડાક આંબા નાના છે. અને બાકી ખજૂરી છે. આમાં ગુવાર હતો એ બગડી ગયો. અને એક સામે પોપિયાના ઝાડવા ઊભા છે 2-3. ને બાકી અહીંથી આમ બધી રીંગણી છે. આ થોડીક નાની રહી ગઈ ને ઓલી થોડીક મોટી થઈ ગઈ. અને થોડીક અહીંયા રીંગણી છે, અહીંયા બગડી ગઈ છે. હમણાં શું છે, પાણી, નદીનું પાણી ત્યાં આવ્યું ને એના કારણે બગડી ગઈ છે થોડી. અને ભાઈ આવું બધું છે. અને હજી હું તમને થોડુંક આગળ બતાવું. જો એક અહીંયા વાલોળ છે. બાકી આ છે સીતાફળ. જો એનો પણ ફાલ આવી ગયો છે. જો અહીંયા સીતાફળ થઈ ગયું છે, નાનું એવું થઈ ગયું છે. બાકી ફાલ છે એ જો અહીંયા તો મોટું થઈ ગયું છે, કવડું મોટું છે. બાકી જો વરસાદ ચાલુ છે ને એક નંબર કાંઈ ઘટે નહીં એવું. ને આ બાજુ બધો ડુંગરો છે, આ બધો ડુંગરો. જો અહીંથી પવન ચક્કી બતાવીશ, એક પવન ચક્કી અહીંયા છે. આવું બધું છે. અને અમારે આપણે મકાનની પાછળ મામાદેવનો ખીજલો એક ઊભો છે. ને આ છે મકાન. ને અહીંયા રઘવા છે, એક આંબો છે ઓલી બાજુ મોટો. અને એક પશુ પંખીને ખાવા માટે એક ઉમરાનું ઝાડવું પણ છે. બાકી લીમડા ને એવું બધું તો ઘણું બધું છે. અને આ નીચે પોપિયા વાવેલા છે. જો બતાવે ને એ બધા પોપિયા છે. અને આ રીંગણા છે. જો રીંગણા કંઈક બતાવી તો તમને દેખાડું રીંગણા કેવા છે. મોરપીસ રીંગણી છે, આનું નામ મોરપીસ કહેવાય. અને એટલે
ભાઈ મજા આવે અત્યારે રખડવાની. હું અત્યારે એક તો વરસાદ ચાલુ છે અને એમાં પછી ભાઈ જો રીંગણા, આવા રીંગણા છે. આ મોરપીસ ટાઈપના છે રીંગણા. જો હળી ગયેલું છે. મને હળો બેસી જાય. હું વરસાદ હોય ને એટલે હળો બેસી જાય અને એટલે આવું બધું છે. બાકી જો આમાં મરસીમાં મરસા આવી ગયા છે ઘણા બધા. આવું બધું છે. હરગવામાં શીંગું છે. આવું બધું છે. તો ભાઈ આ બધી આપણી વાડીનો વિડીયો હતો આજનો વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરીને કહેજો આપણને. અને આગળ કેવા વિડીયો બનાવવું એ પણ ખાસ કરીને કોમેન્ટ કરીને કહેજો. તો જય માતાજી, મળશું હવે પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ. પાછા સબસ્ક્રાઈબ કરતા જજો. જય માતાજી.